ગાંજાના સરકેલા પાર્કમાંથી 22 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની ધરપકડ, એકને વોન્ટેડ જાહેર કરાયો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સરકેલા પાર્ક સોસાયટીમાં દરોડા પાડ્યા હતા। વિગતે વાત કરીએ તો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી પોલીસે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી એક કેરિયરની અટકાયત કરી છે, જ્યારે તેના પિતાને વોન્ટેડ જાહેર કર્યા છે। તાંદલજા રોડ પર બેસિલ સ્કૂલની સામે આવેલા સરકેલા પાર્ક સોસાયટીના મકાન નંબર C9માં રહેતો આદિબ અબ્દુલ પટેલના ઘરે હાઇબ્રિડ ગાંજો હોવાનું અને તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા। એસઓજી પોલીસે બાતમીવાળી જગ્યાએ મકાનમાં સર્ચ કરતા 22,02,000 રૂપિયાની કિંમતનો 734 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। સ્થળ પરથી આદિલ પટેલ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા તેના પિતા અબ્દુલ ઇબ્રાહિમ પટેલ સુરત તરફ હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી આદિબ પટેલ પાસેથી એક મોબાઈલ પણ કબજે કર્યો છે, જેના આધારે ગાંજાનું નેટવર્ક જાણવા માટે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીના નેજા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે સ્થળ પરથી 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, એક ડિજિટલ વજન કાંટો કિંમત ₹200 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹40,000 તથા અંગ ઝડતી તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹22,43,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો। નોંધનીય છે કે આ મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા હતા અને અબ્દુલ પટેલ થોડા સમય પહેલા પણ પકડાયો હતો। આ ઉપરાંત આરોપી વિરુદ્ધ અગાઉ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે, તેમજ ગોત્રી પોલીસ સ્ટેશન અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અનુસાર ગઈકાલ તારીખ 23/12/24ના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા સરકેલા પાર્ક સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે। આ બાબતે એસઓજી પીઆઈ એસટી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે। હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22,02,000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો NDPS એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે। પકડાયેલા આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર NDPS એક્ટના ગુના નોંધાયેલા છે। આરોપીની પૂછપરછમાં આરોપી આબિદે જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવાય છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તેના વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે।